જે આપનો પરિચય ને આજે તમે ડીઓ કચેરી શા માટે આવ્યા છો? મારું નામ શિલ્પા શાહ છે, નડિયાદ નિવાસી. અમારા છોકરાઓ ઈટીએસ સ્કૂલ રેલવે સ્ટેશન પાછળની શાખામાં ભણવા જાય છે અને છોકરાઓ જ્યારે નાનપણથી હતા ત્યારે છોકરો ત્યાં પગ મૂક્યું છે ભણવા માટે. એનો ત્યાં શિક્ષણ માટે અમે નહીં કહેતા કે શિક્ષણ સારું નથી, એનું શિક્ષણ બહુ સારું છે. લેકિન ગયા વર્ષથી અમે લોકોને મેનેજમેન્ટ તરફથી, પ્રશાસન તરફથી બહુ ફી માટે, આઈ કાર્ડ માટે, ડાયરીઓ માટે બહુ વધારે પૈસા લેવામાં આવે છે. એક્ટિવિટીના નામે અમારા લોકોને વધારે પૈસા વસૂલાત કરવામાં આવે છે. અમે પ્રશાસન જોડે અમારા કંઈ રજૂઆત હોય, અમે પ્રશાસન જોડે મળવા નહીં દેતા. અમે ખોટી રજૂઆત કરીને અમે બહાનો મારીને અમે તમે ત્યાંથી જતા કરતા રહીએ છીએ. એ લોકો હવે અમે લોકો આજે ડીઓ સાહેબ જોડે આવ્યા છે અમારી રજૂઆત લઈને. એ બધા વાલીઓ અમારા જોડે છે. ડીઓ સાહેબ અમારી બધાની જે વાર્તા હતી બહુ શાંતિથી સાંભળી છે. એ અત્યારે અમે લોકોને સંતોષજનક જવાબ આપ્યું છે કે હું તમારે જે મેનેજમેન્ટ છે ઈટીએસ સ્કૂલનું એમને જોડે હું તમારું અત્યારે મિટિંગ કરાવી આપું છું. તમારા લોકોનો જે પણ પ્રશ્ન હોય તમે એમને સામે રજૂઆત કરો, એ નિકાલ ના થાય તો હું તમારો નિકાલ કરું આપું છું. હવે અત્યારે ઈટીએસ સ્કૂલના તરફથી સ્કૂલની ફીમાં જે દર વર્ષે વધારો થાય છે એના કરતાં વધારે એનો ફીસમાં વધારો થયો છે. જે મુદ્દાની માંગણી અમારે અત્યારે આ છે કે ભાઈ એ લોકો ડાયરીના નામે, આઈ કાર્ડના નામે અમારા જોડે 1500 રૂપિયા લે છે. એ જે વ્યાજબી નથી. 8મી ક્લાસના પછી એ લોકો છોકરો જોડે 2500 રૂપિયા લે છે. 2500 રૂપીસ લે છે એ લોકો. એના માટે એ લોકો વાલીઓને તો હેરાન કરે છે, પણ ક્લાસમાં છોકરાઓને પણ ફી આપવા માટે હેરાન ટોર્ચર કરે છે. 2-4-15 દિવસથી એવું થઈ ગયું છે કે છોકરાઓ પણ હેરાન થઈ ગયા છે. હવે એવું કહે છે કે મમ્મા તમે લોકો કશું કરો, અમે લોકોને સ્કૂલ જવું નથી હવે. અને ગયા વર્ષે આટલા વર્ષથી છોકરાઓ 12 થી 5 ધોરણમાં સ્કૂલ આવતા હતા. એકાએક એ લોકો અમે ખાલી એક નોટિસ આપ્યું કે ભાઈ તમારો સ્કૂલનો ટાઈમ 7 થી 1 નો થઈ ગયું છે. અમે તમારા છોકરાઓને 1 કલાક ભણાવીએ છીએ પર સબ્જેક્ટને. અમે 1 કલાક નહીં માંગતા. છોકરાઓનો ટાઈમ અનુકૂળ માંગીએ છીએ. કોરોના પછી છોકરાઓની પરિસ્થિતિ ડાઉન થઈ ગઈ છે. એમની એટલી સારી પરિસ્થિતિ નથી કે આટલા વહેલા ઉઠી શકે ને આટલું બધું પરિશ્રમ કરી શકે. એને ભણવાનું જે બેગ હોય છે બહુ ભારી હોય છે. એને લગભગ સ્કૂલના 72 દાદા ચડીને ઉપર જવાનું હોય. હવે 6ઠ્ઠા ધોરણનો છોકરોની ઉંમર લગભગ 11 વર્ષ 10 વર્ષ હોય છે. એ છોકરો 72 દાદા ચડીને ઉપર જાય એટલે એને શું હાલત થાય છે એ વિચારણીય છે અમારા બધા માટે. જે આપનો પરિચય ને આજે આવ્યા છો? મારું નામ અશ્વિનભાઈ અંબાલા રાણા છે. સલમજા નડિયાદનો રહેવાસી છું. મારો 3 છોકરા છે. એક 6માં ભણે છે, 2 મંથન અશ્વિનભાઈ રાણા, મહર્ષિ અશ્વિનભાઈ રાણા, અને એક 3માં ભણે છે ધ્રુવ અશ્વિનભાઈ રાણા. જે ગયા વર્ષની ફી બાબતે હતું તે નોર્મલ ફી 1200 રૂપિયા જે ડાયરી નથી તે અમે વિરોધ કરવા ઈચ્છતા હતા પણ ના કર્યો, અને આ વર્ષે એના સીધા 1500 રૂપિયા કરી દીધા. જે 300 રૂપિયા વધારો જે અમને અનુકૂળ નહીં લાગતો સર, એના માટે અમે ડીઓ ઓફિસમાં ચર્ચા કરવા આવ્યા છે. કઈ સ્કૂલ છે એના મેનેજમેન્ટ સાથે વાત નથી? હા, અમે મેનેજમેન્ટમાં 23 તારીખ 23/6 લખીને આપેલું કે આનો કોઈ નિર્ણય લો સર, પણ અમને કોઈ જવાબ આપ્યો નહીં. આજે 23 તારીખને આજે થઈ 9 તારીખ 9/7 પણ અમને કોઈ જવાબ મળ્યો નતો. તો અમે સવારના 7 વાગે તે સ્કૂલે હાજર હતા. 10-10:30 સુધી કોઈ મેનેજમેન્ટમાં કશો જવાબ આપ્યો નહીં. એને છેલ્લે જવાબમાં એવું લખીને આપ્યું કે તમે મેનેજમેન્ટ જોડે ના સંમત થાવ તો તમે એલસી લઈ શકો છો. એટલે પછી અમારે અત્યારે ડીઓ ઓફિસમાં આવવું પડ્યું કે અમને આવા જવાબ મળ્યો છે, અમને યોગ્ય લાગ્યો નથી. જે આપનો પરિચય ને આજે તમે ડીઓ કચેરી શા માટે આવ્યા છો? મારું નામ ધરતી પારેખ છે. મારા 4 છોકરાઓ તે સ્કૂલમાં ભણે છે. ફી ડાયરીનો વધારા માટે અમે કીધું હતું સરને 26 તારીખે કે જે અતિશય વધારો છે. ગઈ સાલ 1200 હતા, આ સાલ 1490 છે. અને ફી બી વધારાનો દર વર્ષે વધારો કરે છે, જે અમને વાલીઓ સહમત નથી. કારણ કે અમુક વાલીઓની પરિસ્થિતિ બી નથી કે વધારો આટલો બધો દર વર્ષે આપી શકે. અમે અમારા છોકરાનું સારું ભવિષ્ય ઈચ્છે છે એટલે આ સ્કૂલ પસંદ કરી છે. અમે ટીચિંગ બાબતે કોઈ પ્રશ્ન નથી. અમને જે મનમાની ફી વધારો છે, ડાયરી વધારો છે, પૈસા એ બાબતે અમે માંગણી કરી હતી ઘટાડો કે તમને પોસાય અને અમે પેરેન્ટ્સને બી પોસાય, પણ કોઈ જવાબ આપતા નથી. તમને પોસાય તો તમે સ્કૂલ રાખો ને બીજી સ્કૂલ અધર સ્કૂલ પસંદ કરી શકો છો, એલસી લઈને જઈ શકો છો, એવું જવાબમાં મળ્યું છે અમને આજે. ઓનલાઈન પેમેન્ટ શું વાત? ઓનલાઈન પેમેન્ટનું કીધું તો ઓનલાઈન પેમેન્ટની ચોખ્ખી ના પાડી દીધી છે કે ચેક કે ઓનલાઈન પેમેન્ટ કંઈ બી સ્વીકારવામાં આવશે ને, ઓનલી કેશ સ્વીકારવામાં આવશે. અને 3 મહિનાનો ઇન્સ્ટોલમેન્ટ કીધો તો મંથલી કરી આલ્યો છે, પણ અમે ફી વધારો બહુ કર્યો છે, જે દર વર્ષે સતત વધારો થાય છે. જે નડિયાદની ઈટીએસ સ્કૂલ છે એના વાલીઓ સ્કૂલ સાથેના પડતર પ્રશ્નોને લઈ અને થોડી રજૂઆત કરી છે. જેમ કે ફીનો મુદ્દો પણ છે, વધુ ફીસ બાબતનો મુદ્દો છે, ડાયરી અને આઈ કાર્ડના જે પૈસા લેવામાં આવે છે એના માટેનો પણ એક મુદ્દો છે, શાળા સમયનો વિષય છે, સ્ટાફને અનુલક્ષીને પણ થોડા નાના મોટા ઇસ્યુ હતા એમના, અને ખાસ કરીને મેનેજમેન્ટ સાથે પણ એમને મિટિંગનું આયોજન કરવું છે.
જે થઈ શકેલ નથી. આવા અલગ અલગ વિષયોને લઈને આજે એમને રજૂઆત કરેલી છે. આ અનુસંધાને શાળા સંચાલક મંડળને આજે તાત્કાલિક ઓફિસ ખાતે ઉપસ્થિત રહી અને એની સ્પષ્ટતા કરવા માટે જણાવેલું છે. સાથે સાથે તપાસ અધિકારીઓને તપાસ સોંપી અને એનો વિગતે અહેવાલ મંગાવવામાં આવશે. સાહેબ ઓનલાઈન પૈસા ફી નથી દેતા હતા, ચેક કે નથી, એના માટે ના, બિલકુલ એ લેવી જોઈએ, સૂચના આપવામાં આવશે અને શાળા મંડળ કયા કારણથી આ કરવામાં આવ્યું છે એનો પણ ખુલાસો એમને તાકીદ કરી નોટિસથી પૂછવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.